सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची। નમસ્કાર। ગણેશ ઉત્સવના આ પાવન પર્વ પર આપણે આજે ગણેશજીની વાંકી સૂંઢ વિશે સમજીએ। ગણેશજીને વક્રતુંડ કહેવાય છે, જેની સૂંઢ ડાબી અથવા જમણી કોઈ એક તરફ વળેલી છે। ડાબી બાજુ હૃદયના ધબકારા સાથે જોડાયેલી છે અને પરંપરાગત ડાબી બાજુ એ ભૌતિક દુનિયા સાથે જોડાયેલી છે, જ્યારે જમણી બાજુ એ શાંત હોય છે। આ આધ્યાત્મિકની બાજુ છે। શિવજી યોગી છે અને એવો આ બધી જ ભૌતિક વસ્તુઓને નકારે છે। એથી એવો એક પગ પર એટલે કે જમણા પગ ઉપર ઊભા છે। એનાથી વિરુદ્ધ ભગવાન વિષ્ણુ એ દુન્યવી ભગવાન છે। તેઓ કૃષ્ણના સ્વરૂપે એ બંને પગ પર ઊભા છે। તેઓ જમણો પગ એ ડાબા પગને આંતરે છે અને તે જમીન પર છે, જે દર્શાવે છે કે ભૌતિક જીવન આધ્યાત્મિક સત્યોને ધ્યાનમાં રાખીને અનુભવવા એ જરૂરી છે। આ જ વિચારો ગણેશની મૂર્તિમાં પણ દર્શાવવામાં આવ્યા છે। જ્યારે ગણેશની સૂંઢ એમની ડાબી બાજુ અને એમના હૃદયની નજીક દર્શાવાય છે, ત્યારે ગણેશજીનું એ વધારે દુન્યવી સ્વરૂપ દર્શાવાય છે। જ્યારે એમની સૂંઢ જમણી બાજુ એટલે કે હૃદયની દૂર દર્શાવાય છે, ત્યારે ગણેશજીનું પવિત્ર સ્વરૂપ દર્શાવાય છે। આગળનું દુન્યવી સ્વરૂપ મોટા ભાગે એ ઘરની અંદર રાખવામાં આવે છે, જ્યારે પછીનું સ્વરૂપ છે એ મોટા ભાગે ઘરની બહાર રાખવામાં આવે છે, એટલે કે મંદિરોમાં રાખવામાં આવે છે। તો આપ સૌને આ ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હર ઘર વશિષ્ઠ, હર દિલ વશિષ્ઠ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।